ગુજરાતમાં એવી કોઈ સરકારી નોકરી નથી કે જે જાહેર થઈ હોય અને તેનો વિવાદ ના થયો હોય। છેલ્લા કેટલાય સમયથી ઘણી બધી ભરતીઓ વિવાદમાં જ પડી રહી છે। ત્યારે હવે સરકારે રેવન્યુ તલાટી ભરતીની જાહેરાત કરી છે, પરંતુ આ ભરતીની જાહેરાત થયા બાદ તરત જ તેનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધનું મુખ્ય કારણ છે તેનો સિલેબસ। છેવાડાના વ્યક્તિઓને સરકારી નોકરીમાંથી દૂર કરવાનો પેંતરો રચાઈ ગયો છે। જીપીએસસી 1-2 મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના ગુણ ગણાશે નહીં, જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં 100 ગુણનું અંગ્રેજીનું પેપર ઉમેરી દેવામાં આવ્યું છે, એટલે કે 1900ના ગ્રેડ પે માટે 4400ના ગ્રેડ પે જેવી પરીક્ષા યોજવામાં આવશે। વાત કરીએ તો ગૌણ સેવા દ્વારા મદદનીશ ઇજનેર સિવિલની પરીક્ષા લેવામાં આવી હતી, જેનો ગ્રેડ પે 4400 અને પગાર 49,000 હતો। આમ છતાં આ ભરતીમાં એક જ સ્ટેજ રાખવામાં આવ્યું હતું અને તે પરીક્ષા MCQ પ્રકારે લેવામાં આવી હતી। તો રેવન્યુ તલાટીમાં 1900ના ગ્રેડ પે માટે અને 25,000 રૂપિયાના પગાર માટે જીપીએસસી કક્ષાની પરીક્ષા કેમ લેવામાં આવે છે તે સમજાઈ રહ્યું નથી। હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ડિવાઇસોની પરીક્ષા લેવામાં આવી હતી, જેનો ગ્રેડ પે 4400 અને સ્ટાર્ટિંગ પગાર 70,000થી 72,000 રૂપિયા હતો। આ પરીક્ષા 2 સ્ટેજમાં લેવામાં આવી હતી અને બંને સ્ટેજ MCQ પ્રકારના હતા। તો રેવન્યુ તલાટીમાં એવી તો શું જરૂર પડી કે આ પરીક્ષા પદ્ધતિ બદલી નાખવામાં આવી અને તેને હેતુલક્ષી પણ કરવામાં આવી છે। 25,000 રૂપિયાનો પગાર એ પણ 5 વર્ષ માટે ફિક્સ છે, એટલે કે 2026થી 2031 સુધી આ પગાર ફિક્સ રહેશે। મોંઘવારી વધતી જાય છે, ત્યારે ઉમેદવારો કઈ રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે। અત્યારે હાલ જીપીએસસીનો વિવાદ ચાલી રહ્યો છે। ઓબીસી ST કક્ષાના ઉમેદવારોને ન્યાય મળી રહ્યો નથી, તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે હવે ફરીથી એક આ નવો વિવાદ આગ પકડી રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ એવા નિર્ણયો લેવામાં આવે છે, જેને કારણે પરીક્ષા આપતો વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાઈ ગયો છે અને હવે પરીક્ષા આપવાનું પણ છોડી રહ્યો છે તેમ લાગી રહ્યું છે, કેમ કે વર્ષોની મહેનત, વર્ષોના રૂપિયા વાપર્યા પછી પણ જો સરકારી નોકરી ના મળે તો કરવાનું શું, અને આવા યુવાનો ડિપ્રેશનમાં આવી જતા હોય છે। તલાટીનો સિલેબસ હતો જૂનો, તે જ કરવામાં આવે, તેને યથાવત રાખવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે યુપીએસસીની પરીક્ષા હોય, કલેક્ટર બનવાની પરીક્ષા હોય, તેવો સિલેબસ રેવન્યુ તલાટીનો રાખવામાં આવે છે। રેવન્યુ તલાટી ક્લાસ 3માં આવે છે, તો તેનો ક્લાસ 1 અને ક્લાસ 2 જેવો શું કામ સિલેબસ રાખવામાં આવે છે તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, કેમ કે રેવન્યુ તલાટીમાં હવે સ્નાતક કક્ષા થઈ ગઈ છે। અગાઉ ધોરણ 12માં પણ પરીક્ષા આપી શકાતી હતી, ત્યારે ખૂબ ઓછી સંખ્યામાં લોકો ફોર્મ ભરે અને પરીક્ષા આપે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। હવે વધુ એક નવું મુદ્દો ઉમેરીએ આપણે તો ઓબીસી SC/STને જે ફી ભરવાની હતી તે પણ હવે યથાવત રાખવામાં આવી છે। પહેલાં આ અનામત કક્ષામાં આવતા લોકોને ફી ભરવામાં આવતી નહોતી, હવે ફી ભરવામાં આવે છે, તેને પાછળથી પરત પણ કરી દેવામાં આવે છે। જો કે સરકારને એવી તો શું જરૂર પડી કે આ ફી ભરવાનું શરૂ કર્યું છે? સરકાર દ્વારા એક પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવામાં આવતી નથી। જો વ્યવસ્થિત રીતે લેવામાં આવે તો પાછળથી કોઈ વિવાદ થાય છે, કાં તો પેપર લીક થઈ જતું હોય છે। આ સંજોગોમાં વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે। જો તમે કોઈ પણ પરીક્ષા આપી રહ્યા હોય અને તમને લાગતું હોય કે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તો અમારો કોન્ટેક્ટ કરો, અમે તમારો અવાજ બનીશું। 1 જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું। બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું, પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી। આ બાબતે આજે કૃતનિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં અને દરેકે દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ પર ઉતરે, બંધારણીય માર્ગે લડત કરે, એના માટે તૈયાર પણ કરવાના છીએ। આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ।